નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ખંડેરાવ માર્કેટ પાસે આવેલ વજ્રસિદ્ધિ ટાવરમાં આગ લાગતા ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। વડોદરા શહેરમાં આગનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। રોજ કોઈને કોઈ વિસ્તારમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે। શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે આવેલ વજ્રસિદ્ધિ ટાવરમાં ઉપર આગ લાગી હતી, જેની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી તપાસ કરી જોતા ઉપર BSNL વોડાફોનના ટાવરના કેબલમાં ફટાકડાના લીધે આગ લાગી હતી। તે આગના કારણે વાયરો સળગી ગયા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લઈ GB કનેક્શન કટ કરાવ્યું હતું। કોઈ ઇજાગ્રસ્ત આગના બનાવમાં થયું નથી। દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સબ ઓફિસર પ્રતાપભાઈ ડામોર દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। અમને અમારા મેન કંટ્રોલ રૂમથી એવો મેસેજ મળેલ કે માર્કેટ 4 રસ્તા પાસે વજસિદ્ધિ ટાવરમાં ઉપર આગ લાગેલી છે। ત્યારે ઉપર અમે જ્યારે આવ્યા ત્યારે ઉપર જે એક BSNLનું અને એક વોડાફોનનું જે ટાવર લાગેલું છે એના કેબલોમાં ફટાકડાના લીધે આગ લાગેલી હતી અને એ વાયરો બધા સળગી ગયેલ છે અને અત્યારે અમે આ કાબૂમાં લઈ અને GB કનેક્શન કટ કરાયેલું છે। કોઈ જાનહાની છે નહીં। પ્રતાપભાઈ ડામોર સબ ઓફિસર દાંડિયા। ડભોઈ નગરમાં ટ્રાફિક સમસ્યાને લઈને મીડિયા અહેવાલના પગલે પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। મુખ્ય બજાર ટાવરથી કન્યા શાળા સુધી ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગનો અભાવ જોવા મળતો હતો, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હતી। મીડિયા અને સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ડભોઈ PI KJ ઝાલાની સૂચનાથી પોલીસ કાફલો આજે ડભોઈ નગરના મુખ્ય બજારમાં ફરી ઓડ ઇવન પાર્કિંગનું કડકાઈ સાથે અમલ કરાવ્યું હતું। સાથે દુકાનદારોને પણ નો ટ્રાફિક ઝોનમાં ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગ કરવા સૂચના આપવામાં આવી હતી। પાલિકા દ્વારા આગામી સમયમાં દુકાનદારો ટ્રાફિક અડચણરૂપ સામાન દુકાન બહાર મૂકશે તો તેની સામે પગલે ભરાશે તેમ જણાવ્યું હતું। વડોદરા શહેરના હરણી રોડ પરથી પાલિકાના તાબા હેઠળની જેટિંગ મશીનની ટાંકીમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ થયો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વ્હીકલ પુલ ખાતે શહેરના તમામ વોર્ડ ઓફિસોની ગાડીઓમાં ડીઝલ પૂરું પાડવામાં આવતું હોય છે। બીજી તરફ ડ્રેનેજની સફાઈ કરવાના જેટિંગ મશીનમાં પાલિકા દ્વારા ડીઝલ અપાતું હોય છે। ત્યારે પાલિકાના જેટિંગ મશીન કોન્ટ્રાક્ટ આરીફ નામનો શખ્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। ચાલક વ્હીકલ પુલ ખાતે આવેલ પંપ સ્ટેશન પરથી ડીઝલ પુરાવ્યા બાદ અલગ અલગ જગ્યા પર કામગીરી માટે ગાડી લઈ જતો હતો। નોકરી પૂર્ણ થયા બાદ હરણી રોડ પર આવેલ કટારિયા ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં રાત્રિના સમયે ગાડી મૂકતો હતો। સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ચાલક આરીફ ગાડીમાં રો ડીઝલની ચોરી કરીને હસન નામના શખ્સને વેચી નાખી રોકડી કરી લેતો હતો। દરમિયાન 13મી નવેમ્બરના રોજ SOGના PSI પઠાણને બાતમી મળી હતી કે પાલિકાના તાબા હેઠળના જેટિંગ મશીનમાંથી ચાલક રોજ ડીઝલની ચોરી કરીને અધિકારીઓના ધ્યાન બહાર બારોબાર વેચી નાખે છે, જેથી SOGની ટીમે કટારિયા ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી ડીઝલ કાઢતી વેળાએ રેડ કરીને વડોદરાની પ્રાચીન ધાર્મિક પરંપરા પૈકીની એક દેવ દિવાળી નિમિત્તે યોજાતા ભગવાન નરસિંહજીના વરઘોડાની એક આગવી પરંપરા છે। આવતીકાલે સાંજના 5 વાગે વરઘોડો નીકળશે। વડોદરાની પ્રાચીન ધાર્મિક પરંપરા પૈકીની એક દેવ દિવાળી નિમિત્તે યોજાતા ભગવાન નરસિંહજીના વરઘોડાની આગવી પરંપરા છે। માંડવી નરસિંહજીની પોળમાં આવેલ ભગવાન નરસિંહજીના મંદિરથી આવતીકાલે સાંજના 5 વાગે વરઘોડાનું પ્રસ્થાન થશે। ભગવાન નરસિંહજી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને તુલસીવાડી ખાતે તુલસીજીને પરણવા જશે। આ વરઘોડામાં ભજન મંડળીઓ, નૃત્ય મંડળીઓ, મહિલા મંડળો, યુવા મંડળો, બેન્ડ બાજા, ઢોલ ત્રાસા, શરણાઈ વાદકો, શારીરિક કરતબો કરતા અખાડાના યુવકો, વિવિધ વેશભૂષામાં બાળકો સહિત હજારો ભક્તજનો જોડાશે। નરસિંહજી મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ પરીખ દ્વારા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવતીકાલે વરઘોડો 5 વાગે નીકળશે। દરબાર બેન્ડના ખાંચામાંથી પ્રસાર થઈ માંડવી રોડ થઈ લગભગ 8 વાગે વિઠ્ઠલ મંદિર પહોંચશે। મંદિરમાં ભગવાનને ભોગ ધરાઈ આરતી કરાશે। ત્યારબાદ વરઘોડો આગળ નીકળી ચાંપાનેર રોડ થઈ ફતેપુરા થઈ તુલસીવાડી રાતના 11 વાગે પહોંચશે। ત્યાં ભોગવિધિ, પૂજા અને વિવાહનો પ્રસંગ 2 થી 2.5 કલાક થશે અને વિવાહ બાદ રાત્રિના 2 થી 2.5 વાગ્યાની આસપાસ વરઘોડો પાછો આવવા નીકળશે। આજે સાંજના પાલખી બાંધવાની તૈયારી કરાશે। સમગ્ર આયોજન સંદર્ભે રાજેશભાઈ પરીખ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। મારું નામ રાજેશ પરીખ છે। હું નરસિંહજી મંદિરનો ટ્રસ્ટી છું।
આપને અહીં આવવા બદલ આભાર. અને તમારા થકી અમે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ વડોદરા શહેરજનોને કે નરસિંહજી મંદિરનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે એટલે આવતીકાલે 15 નવેમ્બર તારીખે સાંજે 5 વાગે નરસિંહજીના મંદિરેથી નીકળશે. મંદિરેથી નીકળીને દરબારબેનના ખાંચામાંથી પસાર થઈ અને માંડવી રોડ પર થઈ અને લગભગ 8 વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પહોંચશે. વિઠ્ઠલ મંદિરમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે, ત્યાં આરતી થશે અને ત્યાંથી વરઘોડો પાછો પરત લગભગ 8:45-9ની વચ્ચે નીકળી અને ચાંપાનેર રોડ તરફ થઈ, ચાંપાનેર થઈ, ફતેપુરા થઈ અને તુલસીવાડી લગભગ રાતના 11 વાગે પહોંચશે. ત્યાં આગળ બધી ભોગવિધિ, પૂજા અને તુલસી વિવાહનો જે બધો પ્રસંગ છે તે લગભગ 2-2.5 કલાક થશે અને તુલસી વિવાહ પૂરો થયા બાદ ત્યાંથી લગભગ રાતના 2-2:30ની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને મંદિરે પાછો લગભગ સવારના 7-7:30ની આસપાસ આવી જશે. આ વરઘોડાની તૈયારી રૂપે જે પાલખી બાંધવામાં આવે છે, બાકીની મંદિરની અંદર જે બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, એમાં પાલખી બાંધવાની જે પ્રક્રિયા છે એ લગભગ અમે સાંજના 5 વાગે કરતા હોઈએ છીએ. ખાસ કરીને જે કહાર ફેમિલીના મેમ્બર્સ છે એ લોકોનો આ પ્રિવિલેજ છે, એ લોકો ખાસ એમાં એક્સપર્ટીઝ ધરાવે છે, એ લોકો આવશે અહીંયા લગભગ 5-5:30 આજે અને એ પાલખી બાંધવાનું કાર્યક્રમ કરશે. રાતના લગભગ 9 વાગ્યા પછી પોળમાં મેળા જેવું વાતાવરણ હોય છે, બધી ભજન મંડળીઓ બેસે છે, નાની મોટી રમકડા વગેરેની દુકાનો હોય છે, એટલે એ ટાઈમે 11-12 વાગ્યા સુધી વાતાવરણ મેળા જેવું હોય છે પોળની અંદર આજે રાતે. બાકી આપ સૌ સર્વજનોને આ પધારવા માટે વિનંતી છે અને પોલીસને તથા અમારા કાર્યકરોને સહકાર આપવા બદલ. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં જર્જરિત મકાનમાં બુધવારની રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં જર્જરિત મકાનમાં બુધવારની રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમથી કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સરસૈનિક હેમંત મહાડિકે જણાવ્યું હતું કે મકાનમાં 2 ગેસ સિલિન્ડર બોટલ હતા, જેને અમે બહાર કાઢી લીધા છે. આગ પર કાબૂ મેળવી લીધો છે. કોઈ જાનહાનિ થઈ નથી તેમ જણાવ્યું હતું. બદામ વિભાગ હેડ કંટ્રોલમાંથી અમને કોલ મળ્યો હતો 8:50 આશરે. તેથી અમે પાણીગેટ ફાયર એન્જિન સાથે મારા સ્ટાફ જોડે અહીંયા સ્થળ ઉપર આવી ગયા. પાણીગેટ બાજુ પોલીસ ચોકીની બાજુ શેર અલી બાબાની દરગાહ છે એને બાજુમાં મકાનમાં આગ લાગેલી હતી. આમાં જીવી હાનિ તો કોઈ છે નહીં. 2 બોટલ નીકળ્યા આમાંથી, બાકી આગ ઓલવાઈ ગઈ કંટ્રોલ. કોઈ જાણા નહીં. આપણો પરિચય સરસૈનિક હેમંત મહાડિક, પાણીગેટ. વડોદરા શહેરની અંદર પાલિકા તંત્ર સત્તાધીશોના પ્રતાપે લોકો ટેક્સ ભરવા છતાં પણ પરેશાનીનો સામનો કરતા હોય છે. શહેરના કોઠી વિસ્તારની અંદર તંત્રના પાપે દર 1 મિનિટે ખખડ અવાજથી નાગરિકો કંટાળ્યા છે. કોઠી આનંદપુરાથી સયાજી હોસ્પિટલ તરફ જતા માર્ગ પર પાણીની ચેમ્બરોનો અવાજ નાગરિકો માટે દુખાવો સમાન બન્યો છે. કોર્પોરેટર અને જવાબદાર અધિકારીઓ ત્વરિત કામગીરી કરાવી આ ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. ઉમેશ રમેશચંદ્ર ગાંધી, આનંદપુરા સરકારી પ્રેસ, એસએસસી દવાના મેઇન રોડ ઉપર આ જે ગટરના ઢાંકણું વારંવાર રિપેર કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા વારંવાર રિપેર કરવા છતાં બી એ રિપેરિંગ થતું નથી અને રાત દિવસ વાહન વ્યવહાર ભરપૂર હોવાથી વાહન વ્યવહારનો અવર જવર વધારે હોવાથી અવાજ આવ્યા કરે છે. ઇવન રાત્રે પણ જ્યારે આખી રાતથી અવાજ આવતો હોય છે ત્યારે લોકોને ઊંઘમાં ખલેલ પડે છે. સિનિયર સિટીઝન લોકોને તકલીફ થાય છે. આ બધી તકલીફો છે. કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે? 2 કે 3 વાર રજૂઆત કરેલી છે ત્યાં કોર્પોરેશનમાં. કોઈ નિરાકરણ આવ્યું છે? નહીં આવ્યું નથી. શું કહેવા માગશો તંત્રને? જેમ બને એમ જલ્દી નિરાકરણ કરે તો લોકોને શાંતિ થાય. કોઈ મોટી દુર્ઘટના સર્જવાની પણ ભય છે ખરો? ભય ખરો, કારણ કે 24 કલાક વાહન વ્યવહારનો ધમધમતો રોડ છે. એસએસસી જવાનો મેઇન રોડ તમે જોઈ શકો છો. શહેરના ખોડિયારનગર વુડાના મકાનો પાસે મંદિર નિર્માણ થઈ રહેલું હતું, તેને દબાણ શાખા દ્વારા તોડાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોગણી માતા અને રામદેવ પીર મંદિર પાલિકાની દબાણ શાખા દ્વારા તોડાતા સ્થાનિકો દ્વારા વિરોધ સાથે પાલિકાની ટીમ સાથે અને પોલીસ સાથે સ્થાનિકોની રકઝક થઈ હતી. કોર્પોરેશન દ્વારા આ મંદિરો તોડી પાડતા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. લોકોના રોષને જોઈને પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ
ત્યાંથી ભાગતા પણ નજરે પડ્યા હતા. દબાણ શાખા સાથે રાખેલી પોલીસ ટીમ પણ વચ્ચે પડ્યા પછી વિરોધ ચાલુ જ રહ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 5-6 વર્ષથી ખોડિયારનગર વિસ્તારમાં આવાસના મકાનોમાં રહીએ છીએ. એક એક રૂપિયો ભેગો કરીને ઘરે ઘરે જઈને રૂપિયા ઉઘરાવી એક ટાઈમ ખાઈને અમે પૈસા બચાવી અમે આ મંદિર બનાવ્યું હતું. એ મંદિર પાલિકાને શું નડતું હતું તે સમજાતું નથી. જ્યારે વરસાદ અને પૂર્વ દરમિયાન પાણી ભરાઈ ગયા હતા ત્યારે કોર્પોરેશનને કંઈ ધ્યાને આવ્યું નહીં, કોઈ નેતા આવ્યા નહીં અને અત્યારે અમારી આસ્થાને, અમારી ભક્તિને, લાગણીને દુભાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હજુ તો મંદિર બનવાનું કામ શરૂ થયું હતું ત્યાં દબાણ શાખા દ્વારા તોડી પાડતા અમારો ઉગ્ર વિરોધ છે. અમારા ઘર જ્યારે તોડી નાખ્યા તેમાં અમે જેટલો વિરોધ નથી કર્યો, પરંતુ અમારી દેવી દેવતાઓના મંદિર તોડી અમારી ભક્તિ આસ્થાને દુભાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અમારા આવાસના તમામ લોકો રોજ પૂજા પાઠ કરે છે. માતાજીને અહીંયા આગળ બેસાડી છે જેનાથી માતા અમારી રક્ષા કરે છે. આ મંદિર બનાવવામાં અમે સરકાર પાસે કોઈ રૂપિયો લીધો નથી. અમને મંદિર બનાવીને આપો. અમારી આસપાસ કોઈ બીજું મંદિર નથી જેથી કરીને અમે અમારા આવાસના મકાનોમાં જેટલા જણ રહે છે તે લોકો માટે અહીંયા એક મંદિરનું નિર્માણ અમે ફંડ ઉઘરાવીને કરેલ છે. એ પણ નોટિસ આપી નથી. પોલીસ લઈને આવ્યા અને આ મંદિરને તોડી પાડવામાં આવ્યું. આ મંદિર જૂનું હતું, એને અમે નવું મંદિર બનાવ્યું હતું. જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે અમારા વડીલને ફેટ પકડીને જીપમાં બેસાડી દેવામાં આવ્યા. ગેરકાયદેસર મકાનો દબાણના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું. કેટલાક લોકોને કરોડો લાખો રૂપિયાનું નુકસાન થયું. માલે તુજારો દબાણ તોડવાની જગ્યાએ અમારા આસ્થાને તોડે છે. એ યોગ્ય નથી. અમારી હાય પાલિકાના કર્મચારીઓ, નેતાઓને લાગશે. અમારા માતાજી એમને સબક જરૂર શીખવાડશે. કે આજે સવારે અમે નીકળીએ તો દર્શન કરીએ, કોઈ હાજુ માદું થયું હોય તો બધા નારિયેલ ચૂંદડી લગન માટે બધા માટે મંદિર બનાવેલું. હજુ આટલા નાના જ મંદિર બનાવે એને પહેલા તોડી નાખ્યા. હજુ 7-8 મહિનાથી રામાપીરનું મંદિર બનાવે. પહેલા નાના મંદિર હતા, એકદમ નાના મંદિર હતા. તો આ લોકો વિચાર કે થોડાક મોટા કરી એમાં બધા કૂતરા બિલાડ પેસર અને તૂટી ગયેલું. એની નીચે ઉંદેડા જાય તેને પોલું થઈ ગયેલું એટલે મંદિર બેસી ગયું. એટલે આ લોકો ઊંચું કર્યું. એમાં ઊંચું કરી તૈયારીમાં આવે એવું કે છે આગળથી નોટિસ આવી. તમને નોટિસ કોને આપી? જેને નોટિસ આપી એનું અમને લખાણ કેમ નહીં આપતા? અમને લખાણ આપવું જોઈએ ને. જેને કે ભાઈ આ વ્યક્તિએ નોટિસ આપી એને લખાણ જોઈએ ને. ના, અમને છે ને નોટિસ પણ નહીં આપી. કોઈ જેને કમ્પ્લેન કરી છે એ પણ નહીં બતાવતા અને ડાયરેક્ટ અને ના મીડિયા વાળા બોલાય ન કઈ ખાલી પોલીસ લઈને સીધા મંદિર તોડ નાખે. આવું ના ચાલે. કોઈને દરેક ખૂણામાં બધા ઉડામાં મંદિર છે. આ કોને આપી કમ્પ્લેન? જેને મારું નામ રતનબેન ઓર આ ઉડામાં કમ્પ્લેન આપી. ખોડિયારનગર વાઇટ ઉડા છે અને અમે એ ઉડા 44 5-6 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમે એક રૂપિયો ભેગો કરી અને બધાના ઘરે જઈ અને માફી માંગીને પૈસા ભેગા કર્યા. દિન રાત તાપ તડકામાં ઊભા રહી અને અમે ઘર બનાવડાવ્યું ભૂખ્યાને તરસે અને આજે મંદિરો તોડી નાખ્યા. જોગણીમાંનું આટલું નાનું મંદિર એમને શું નડતું હતું? અને આટલું પાણી ભરાઈ જતું હતું. પાણી ભરાઈ જાય ત્યારે અમે સરકાર જોવા નહીં આવતી. ખાવા પીવાનું કશું અમને હાલતી નહીં. આજે અમે જવાન છોકરીઓ છે, જવાન વહુઓ છે તો બધી દર્શન કરવા મંદિરે જાય કે પૂજા પાઠ કરવા માટે? તો પૂજા પાઠ કરવા છોકરીઓ વહુઓ જાય કે નહીં? તો અમારા ઘર સ્થળે એક મંદિરે જોઈએ કે ના જોઈએ? કન્ઝ્યુમર એક્ટિવિસ્ટના આપઘાતના કેસમાં પોલીસે ભાવનગરથી માનીતી દીકરી અને માતાની ધરપકડ કરી દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. વડોદરા શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી મુરજાણી દ્વારા રિવોલ્વર વડે લમણે ગોળી મારીને મોત વહાલું કર્યું હતું. અંતિમ પગલું ભરતા પહેલાં તેમણે મોબાઈલમાં સુસાઇડ નોટ લખી હતી જેમાં તેમણે માનેલી પુત્રી કોમલ સિકલીગર અને માતા સંગીતા સિકલીગરના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાના 4 દિવસ બાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી તો બીજી તરફ અંતિમ ચિઠ્ઠીમાં જેમના ત્રાસ, માર, દબાણ કરવા માટેનો ઉલ્લેખ છે તેવા માતા પુત્રીને પાણીગેટ પોલીસે સૌરાષ્ટ્રથી પકડી લાવી છે. બંને ભાવનગરના ધાર્મિક સ્થાન પાસે છુપાયા હતા. ટીમ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ થકી 4 શંકાસ્પદ મોબાઈલ નંબર સુધી પહોંચી હતી અને અલગ અલગ નંબર થકી માતા પુત્રી સંપર્કમાં હોવાનું તપાસ કરતી ટીમને ધ્યાને આવ્યું હતું. નંબરના આધારે પોલીસ સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પહોંચી હતી અને અહીંયાના ધાર્મિક સ્થાનેથી માતા પુત્રીને દબોચી લેવામાં આવ્યા હતા અને બાદમાં બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લામાં નાંદોદના પાટણા ગામેથી જન યોજના સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. નર્મદા જિલ્લામાં સંવેદનશીલ અને જરૂરિયાતમંદ સમુદાયોને
તેમની આવશ્યક સરકારશ્રીની વ્યક્તિગત જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા આશય સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી દ્વારા CMS ફાઉન્ડેશનના સહયોગથી નર્મદા જિલ્લામાં જન યોજના સેતુ પાયલેટ પ્રોજેક્ટનો નાંદોદ તાલુકાના પાટણા ગામે મહાલક્ષ્મી મંદિરના પ્રાંગણથી પ્રારંભ કરાવ્યો હતો. નાંદોદના પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર કિશનદાન ગઢવી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછારે પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી વહીવટી તંત્ર અને સંસ્થા દ્વારા થઈ રહેલા કાર્યોમાં જનભાગીદારી વધારી સરકારશ્રીના વિવિધ અભિયાનને વેગવંતા બનાવવા અપીલ કરી હતી અને યોજનાની ચોક્કસ માહિતી હોય તો લેવામાં સરળતા રહે, માહિતી હશે તો મંજિલ સુધી પહોંચી શકાશે તેમ જણાવી ન ખબર હોય તો સંસ્થાના લોકો પાસે સંબંધિત વિભાગ પાસેથી મેળવીને લાભ લઈ શકો છો. પાટણા ગામે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ નાગરિકોએ નશામુક્ત ભારત અભિયાનના શપથ લીધા હતા. કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણી શ્રી ગૌરાંગભાઈ બારિયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ભૂમિત પરમાર, ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી, સંસ્થાના પ્રતિનિધિઓ, વોલેન્ટિયર્સ અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીની યોજનાઓ અને તેના લાભને પહોંચાડવાનો 1 વર્ષનો કાર્યક્રમ આજથી શરૂ કરવા જઈ રહ્યા છે, જે અંતર્ગત ઈસરા ટીમની અલગ અલગ વોલેન્ટિયર્સ અને એક્સપર્ટ ટીમ ગામે ગામ જઈ કેમ્પ લગાડી લોકો સુધી સરકારશ્રીની યોજનાઓ, તેના લાભ અને તેની પ્રક્રિયા વિશે પૂર્ણ માહિતી આપશે. ઓનલાઈન પ્રોસેસ અને ઓફલાઈન પ્રોસેસ વિશે પણ પૂરી માહિતી આપી અને લોકોને યોજના સુધી જોડવાનું અવિરત કામ કરશે, જે અંતર્ગત ગામના જ વોલેન્ટિયર્સને વિકસિત કરી, ટ્રેન કરી અને લાંબા ગાળાનું આયોજન કરી અને કેવી રીતે લોકો સુધી મહત્તમ યોજનાઓ પહોંચાડવી અને એ પહોંચાડીને લોકોને લાભાન્વિત કરવા, એમાં એક સેતુ સ્વરૂપ પ્રશાસન સાથે રહી અને કામ કરવાનો પ્રકલ્પ આજથી લઈ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે 50,000થી વધુ પરિવાર સુધી પહોંચવાનો અમે એક ટાર્ગેટ રાખ્યો છે, જેમાં અલગ અલગ 15થી 17 વ્યક્તિગત અને જાહેર સમાજની યોજનાઓ, જેમાં અલગ અલગ વયના અલગ અલગ સમુદાયના લોકોને આવરી લેવામાં આવશે અને સરકારશ્રીના સંકલન દ્વારા આખી યોજનાને સેચ્યુરેશન મોડ, જે આપણી કેન્દ્ર સરકારનું પણ એક ગોલ છે, એને અચીવ કરવામાં અમે સહયોગ બનવા તત્પર છીએ. સોના ચાંદીના દાગીના તથા લેપટોપ વગેરે સહિત કુલ રૂપિયા 2,01,350ના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય રેલવે સ્ટેશનો ઉપર ચોરી કરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા ઝડપી પાડ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ટાર્ગેટ કરી ચોરી કરતા બનાવો અટકાવવા અને વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કાયદાકીય રીતે સખત પગલાં લઈ ચોરીઓના ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવેલ હતી. જે અનુસંધાને તપાસ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે આધારે તપાસ તજવીજ કરતા આરોપી નામે આયુષ ઉર્ફે કેરી, અનિલભાઈ જાતે ડાગા, ઉંમર વર્ષ 25, ધંધો કેબલ ઓપરેટર, રહે MC દાસ કોલોની, સુરભી એપાર્ટમેન્ટની સામે, નવાયાર્ડ, ફતેગંજ, વડોદરા, મૂળ રહે અગ્રવાલ સ્કૂલની પાસે, વેસુ, અભવ, સુરતવાળાને નડિયાદ રેલવે પોલીસ સ્ટેશને વણ શોધાયેલા ગુનો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરેલ છે. સદર આરોપી ઘણો રીડો અને ચાલાક છે અને તે રેલવે ટ્રેનોમાં AC કોચમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘની તકનો લાભ લઈ તેઓના બેગ, લેડીઝ પર્સની ચોરી કરે છે અને ચોરીમાં મળી આવેલ મોબાઈલ ફોન તથા ડેબિટ ક્રેડિટ કાર્ડનો ફરિયાદી ચોરી કરેલ ફોન ઉપર ફરિયાદ કે કોઈ ફોન કરે તો પોતે તે ફોન ઉપાડી પોતે પોલીસમાંથી બોલું છું તેવી ઓળખ આપી તેઓને વિશ્વાસ કેળવી મોબાઈલ ફોનના સ્ક્રીન પાસવર્ડ મેળવી તેઓના ફોનમાં જીપે, ફોન પે વગેરે વાણિજ્યક કે એપ્લિકેશનના દ્વારા તેઓના એપમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની તેમજ યુક્તિ પ્રયુક્તિથી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાની એમો ધરાવે છે. મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા સાથે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન બરોડા દ્વારા ડાકોર જવા પ્રસ્થાન કર્યું હતું. શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન બરોડા દ્વારા છેલ્લા 16 વર્ષથી વડોદરાથી ડાકોર પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર હરિનામ કીર્તન સાથે પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલુપુરા શ્રી વિઠ્ઠલ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 200થી વધુ ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે.
તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.